મોરબી મહાનગરપાલિકા દ્વારા વાંચન પ્રેમીઓ માટે બુક ફેર પુસ્તકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આજે તારીખ 7 ફેબ્રુઆરી રોજ મોરબીના મણિ મંદિરના પટાંગણમાં રાણીબાગ ખાતે આ બુક ફેરને ખુલ્લો મૂકવામાં આવ્યો. બુક ફેર 7 થી 11 ફેબ્રુઆરી સુધી સવારે 11 થી રાતના 9 વાગ્યા સુધી ચાલુ રહેશે, જેમાં વાચકો માટે વિવિધ વિષયોના 20,000થી વધુ પુસ્તકો મળી રહેશે. આ અંગે મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખેરેએ જણાવ્યું. આજે મહાનગરપાલિકા આયોજિત પ્રથમ બુક ફેરનું મણિ મંદિરના પટાંગણમાં રાણીબાગ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ ઉદ્ઘાટન પ્રસંગે ચારેક શાળાના બાળકો પણ જોડાયા. બુક ફેરનો લાભ મોટી સંખ્યામાં મોરબીવાસીઓ લે તેવી અપીલ છે. બુક ફેરમાં બાળ સાહિત્ય, હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી સાહિત્યો વાચકોને મળી રહેશે. બુક ફેરમાં 20,000થી વધુ પુસ્તકો રાખવામાં આવ્યા છે. 5 જેટલા પ્રકાશનો પણ આ બુક ફેરમાં જોડાયા છે. 5 દિવસ ચાલનાર બુક ફેરમાં વધુને વધુ લોકો લાભ લે તેવી અપીલ. શું નામ આપનું? કુલદીપભાઈ કુંદનાની, મોરબી મહાનગરપાલિકામાંથી રમતગમત શાખાથી. સાહેબ, આજે આયોજન કરવામાં આવ્યું છે, કયા પ્રકારનું આયોજન છે તે કરવામાં આવ્યું છે? મોરબીનો ઇતિહાસ ઘણો વિશાળ છે અને તે માટે મોરબીમાં પુસ્તક પ્રેમીઓ ઝાઝા છે તે અમને જાણકારી હતી. તે માટે પુસ્તક પ્રેમીઓ માટે 5 દિવસ પુસ્તકોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અલગ અલગ શહેરોમાંથી પ્રકાશનો અને પબ્લિકેશનોને અમે આમંત્રિત કર્યા હતા કે મોરબીમાં ઘણી મોટી વિકાસગાથા છે, તો તે બદલ તમારું સ્ટોલ રાખો આપ, અને મોરબીમાં આપણે પુસ્તકોત્સવ ચાલુ કરીએ છીએ. અમારી એવી ગણતરી છે કે હવે એક ફ્રીક્વન્ટ ટાઈમ પછી પુસ્તકોત્સવ રિપીટેડ થતું રહે, એ પ્રમાણેની અમારી અત્યારે તૈયારી છે. આજે મોરબીનું મહાનગરપાલિકા આયોજિત પ્રથમ બુક ફેર નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જે મણિ મંદિરના પટાંગણમાં, જેને આપણે રાણી મંદિર કહીએ છીએ, રાણીબાગ કહીએ છીએ, ત્યાં આયોજિત કરવામાં આવ્યું છે. આજના ઉદ્ઘાટન પ્રસંગે 3-4 સ્કૂલના બાળકો પણ જોડાયા હતા અને મોટી સંખ્યામાં મોરબીવાસીઓ જોડાય એવી અમારી આ બધાને અપીલ છે. અહીંયા વિવિધ પ્રકારના સાહિત્ય છે, બાલ સાહિત્ય ઉપર પણ વિશેષ ફોકસ છે. સાથે સાથ હિન્દી, ગુજરાતી અને ઇંગ્લિશ તમામ પ્રકારના સાહિત્ય ઉપર ખાસું ફોકસ કરવામાં આવ્યું છે. મોરબીની જનતા જાણીતી છે જે પુસ્તકો પ્રત્યે પ્રેમ રાખતી હોય છે, તો એના માટે તમામને વિનંતી છે કે આપ લોકો અહીં આવો અને આનો આનંદ મેળવો. 5 દિવસ માટે આ બુક ફેર રહેશે, તેથી તમામ લોકોને આનંદ લેવા વિનંતી છે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે. સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.